હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. મારા દરેક વાલા વિદ્યાર્થીને જય શ્રી રામ. એકવાર મારા ભગવાનનું નામ જરા કોમેન્ટની અંદર લખી દેજો ને તો મને મજો પડી જાય. ચાલો, તમે બધા રાહ જોઈને બેઠા છો કે બેન તમે હવે છે ને વિભાગીયની અંદર અમને પદ્યનો જે અનુવાદ પૂછાય છે ને એટલું અમને કરાવી દો ને તો અમને મજો પડી જાય. વાંધો નહીં, ચલો આપણે 8 માર્ક્સની અંદર પદ્યનો અનુવાદ પૂછાય છે. હું તમને એક વસ્તુ કહી દઉં, દરેક વિદ્યાર્થીને તમને એવું લાગતું હશે કે આ તો ન આવડે ના, આપણને આવડે જ નહીં, તો દરેકે વિદ્યાર્થીને કહેવા માગું છું એક વાત વિડીયોની અંદર બને રહેજો. જે મારી જોડે ભણે છે એમને મારે કંઈ કહેવાની જરૂર નથી. એ તો એમને ના ભણવું હોય ને તો એમને મારી જોડે ભણવું જ પડે, એ એમને ખબર છે. પણ નવું કોઈ વિદ્યાર્થી હોય તો 100% વિશ્વાસ કરી શકો છો. વિડીયોની અંત સુધી બન્યા રહેશો તો અનુવાદ બી આવડી જશે અને બીજું ઘણું બધું આવડી જશે. તમારે મજો કરો એમ. ચાલો, હવે વિભાગ એની અંદર પહેલો જ પ્રશ્ન પૂછાય છે તમને કે પદ્યનો અનુવાદ કરો. વિભાગ એ આપણો પદ્ય આધારિત પૂછાય છે, રાઈટ? તો કે ઓકે, સાચું છે. તો પહેલાં વિભાગ એમાં 3 પ્રશ્નો, 3 તમને ફકરા આપેલા હશે અને એ ફકરાનો તમારે અનુવાદ એટલે એનું તમારે ગુજરાતીમાં ભાષાંતર કરવાનું પૂછાય છે અને 3માંથી કોઈ પણ 2 તમારે લખવાના હોય છે અને 1ના 4 માર્ક્સ એટલે 2ના 8 માર્ક્સ એટલે 8 માર્ક્સનો ટોટલ તમારો આ અનુવાદ પૂછાય છે, રાઈટ? તો કે હા, રાઈટ છે. હવે જો મારું એવું વિશ્લેષણ છે ને મારા વિશ્લેષણના આધારે હું તમને કહું છું કે 6ઠું, 7મું અને 9મું આ 3 ચેપ્ટરમાંથી તમને 3 અનુવાદ પૂછાય છે. 6ઠામાંથી 1, 7મામાંથી 1 ના 9મામાંથી 1, રાઈટ? તો કે આ 3 ચેપ્ટરમાંથી હું તમને આઈએમપી ક્વેશ્ચન આપું છું કારણ કે પેપર સોલ્યુશનના આધારે હું તમને કહી શકું છું શ્યોરિટી સાથે, રાઈટ? ચલો, તો શરૂઆત કરવી છે. પહેલાં ચેપ્ટર આપણું 6 છે. ચેપ્ટર 6નું નામ પ્રણમામી મુદા. તો આ જે ચેપ્ટર આપણું 6ઠા નંબરનું છે એમાંથી તમને મોસ્ટ આઈએમપી જે તમારા અનુવાદ પૂછાય છે એ તમને શીખવાડું છું. એકવાર ધ્યાન આપજો, ખાલી એકવાર, માત્ર ને માત્ર એકવાર, પછી ખાલી તમે રિવિઝન કરશો ને તોય તમારું કામ થઈ જશે. એક્ઝામ આપવા જાઓ ને એના પહેલાં થોડું મોટું જોઈ લેવાનું એટલે થઈ જાય. હાલ તમે તૈયાર કરી લો વ્યવસ્થિત, રાઈટ? ચલો, તો શરૂઆત કરવી છે. તો પહેલાં જ નંબરનું જે આપણો અનુવાદ છે એમાં તમને એવું અનુવાદ કીધો છે કે વદદે સુખદે અભયદે ધનદ, પછી શરણાગત ક્ષણ કાર્યરત, જગદીશ્વરી દેવી સરસ્વતી રે, પછી મયી દેહી યશો ધવલમ વિમલમ. હવે આવું પૂછાય એટલે પછી પરીક્ષામાં બેઠા હોય ને એટલે આમ પરસેવો છૂટી જાય. હો ભાઈ, આજુબાજુમાં જોઈએ તો આમ આજુબાજુમાં તો જોવાની વાત જ ક્યાં કરો છો તમે. પહેલાં જ પેપર હાથમાં આવે ને આવું જોઈએ ને એટલે ધબકારા વધી જાય. 180 ડિગ્રી આમ તાપમાન થઈ જાય આપણું. શું કરવું, આ તો નથી આવડતું. સોની મોની શીખી લે, ભણવાનું કર, જોઈ લે, બધુંય આવડશે. હવે અહીંયા તમારે 4 શબ્દો ઉપર ફોકસ કરવાનું છે. જોજો હો, અહીંયા 4 શબ્દો. અહીંયા કીધું છે વરદે. તો વરદે એટલે વરદાન થાય. શું થાય? વરદે એટલે વરદાન. ચલો, એક આવડી ગયું? હા, આવડી ગયું. વરદાનમાં શું યાદ રાખવાનું? વરદે એટલે વરદાન. તો હે વરદાન આપનારા. વરદે છે પણ તમારે આખું લખવાનું. હે વરદાન આપનારા. બધામાં છે આપનારા. હે. તમારે ખાલી 4 શબ્દો યાદ રાખવાના છે. મારા કલેજાઓ કયા? એક છે વરદે એટલે વરદાન, પછી એ છે સુખદે. સુખદે એટલે સુખ આપનાર. વરદે એટલે વરદાન આપનાર, સુખ એટલે સુખ સમૃદ્ધિ આપનાર. અભયદે, તો અભયદે એટલે નિર્ભયતા. અભય એટલે શું થાય? અભય. જો ભય એટલે આપણને ડર લાગે ને એને ભય કહેવાય, પણ અભય છે આગળ અ છે તો આનો મતલબ નિર્ભય થાય, ભય વગરનું. તો નિર્ભયતા આપનારા. પછી છે ધનદ. તો ધનદ એટલે ધન સંપત્તિ. તો અહીંયા કીધું છે કે હે ધન સંપત્તિ પ્રદાન કરનારા. બોલો, સાચું બોલજો હો. તમારા મમ્મીની કસમ, તમને ખબર પડી કે ના પડી? પડી હોય તો કોમેન્ટમાં જણાવો. બેન જબરજસ્ત, મજો. અને દરેકે દરેક 6, 7 ને 8 3 ચેપ્ટરના તમને સરસ મજાના અનુવાદ શીખવાડી દઉં. એકવાર તમારે લાઈક કરી દો, શેર કરી દો વિડીયોને. મજો પડી જાય તમારે. ચાલો, જોજો, બરોબર આવડી ગયું. એક છે વરદે તો વરદાન આવી ગયું. પછી કીધું છે સુખદ તો સુખ સમૃદ્ધિ આવી ગયું. પછી અભય એટલે નિર્ભય આવી ગયું. પછી ધનદ એટલે ધન સંપત્તિ પ્રદાન કરનારા. પતી ગયું? તો કે હા બેન, પતી ગયું. બસ, તો તું તાર મોજ કર. હવે શું છે? અહીંયા છે શરણાગત કાર્યરત. તો જો હે શરણે આવેલાના રક્ષણ કરવાના કાર્યમાં મગ્ન રહેનારા. એવું કીધું છે. આ સરસ્વતી માતાને સંબોધીને કીધું છે કે તમારા શરણે આવેલાનું, કોઈ તમારા શરણે આવે છે તો તમે એનું રક્ષણ કરવાના કામમાં મગ્ન રહો છો. કેમ? તમારે હાલ પેપર છે તો તમે બધા નહીં તૈયારી કરવામાં મગ્ન નથી રહેતા? તો કે હા,
તો જે સરસ્વતી માતા છે તો સરસ્વતી માતાના શરણે કોઈ આવે તો સરસ્વતી માતા એ લોકોનું રક્ષણ કરવામાં મગ્ન રહેતા હોય કે ના રહેતા હોય, તો કે તો આ શરણાગતનો મતલબ શું થાય, તો કે શરણે આવેલાનું. પછી અહીંયા અંદર આપેલું જ છે, તમારે ક્યાંય ઘરથી લેવાનું નથી. પછી અહીંયા કીધું છે ક્ષણ, રક્ષણ, ક્ષણ, રક્ષણ, પછી કાર્યરત, તો કે કાર્ય કરવામાં મગ્ન રહેનારા. આટલું પત્યું, તો કે હા. પછી શું કીધું છે, જગદીશ્વરી, તો સરસ્વતી માતાને એવું કીધું છે જગદીશ્વરી. હા, મારા વિષ્ણુ ભગવાનનું એક નામ છે જગદીશ્વર. જય જગદીશ હરે સ્વામી, જય જગદીશ હરે, भक्तजनों के संकट, दास जनों के संकट, क्षण में दूर करे, ओम जय जगदीश हरे. મને બહુ ગમે છે એટલે ગાઈ લીધું હો તમારે. એટલે આ તો વાત કરું, જગદીશ્વરી એટલે માતાજીને કીધું છે સરસ્વતી માને કે દેવી જગદીશ્વરી. પછી કીધું છે સરસ્વતી દે, જો હે દેવી જગદીશ્વરી અને પછી કીધું છે સરસ્વતી. તો અહીંયા લખ્યું છે એ તમારે ગુજરાતીમાં લખવાનું છે, એટલે આમાં શું ડરવાનું. જો હે દેવી અહીંયા લખવાનું હે દેવી જગદીશ્વરી અને લખવાનું સરસ્વતી. પતી ગયું, તો કે પતી ગયું. પછી શું કીધું છે લાસ્ટમાં, જો તો કે મયી દેહી યશો ધવલમ વિમલમ. તો મારામાં, આ મયી એટલે મારામાં. પછી અહીંયા કીધું છે કે દેહી એટલે ધારણ કરવું. પછી યશો ધવલમ એટલે નિર્મળ શ્વેતને શું કરો, મારામાં ધારણ કરાવો. છેલ્લું વાક્ય છે જોજો, એમ કીધું છે કે મારામાં નિર્મળ શ્વેત યશને ધારણ કરાવો. મારામાં નિર્મળ, આટલું તમે ભેગું યાદ રાખશો, મારામાં નિર્મળ શ્વેત યશને ધારણ કરાવો. અહીંયા આપેલું છે ધવલ એટલે શ્વેત થાય. ધવલ એટલે શું થાય, ધવલ એટલે ધોળું થાય, ધોળું એટલે શ્વેત થાય. તો મહી એટલે મારામાં, દેહી યશો એટલે નિર્મળ, યશને, ધવલ એટલે શ્વેત, વિમલમ અને દેહી એટલે ધારણ કરાવો. બસ આટલું છે. આમાં જોઈને લખવાનું છે વરદે એટલે વરદાન, સુખદ એટલે સુખ આપનારા, નિર્ભય, અભયદ એટલે નિર્ભર, ધન એટલે ધન સંપત્તિ આપનારા, પૈશરણાગતના કાર્યમાં મસ્ત રહેનારા, જગદીશ્વરી દેવી સરસ્વતી, તમે મારામાં નિર્મળ શ્વેત યશને ધારણ કરાવો. બસ જોઈને લખતા આવડે તો આગળ જાઉં, કારણ કે ઘણા બધા છે, હું તમને નાનું સમજાવવા દઈશ તો વિડીયો લોંગ થઈ જશે, એટલા માટે. સમજ્યા? ચલો પછી બીજા નંબરમાં બીજું જો અહીંયા સ્ટાર કરેલો છે, જ્યાં સ્ટાર કરેલો હશે મોસ્ટ આઈમ્પી બધા આઈએમપી છે, તમારે કરી નાખજો એમ. ચલો પછી શું કીધું છે, તો કે સ્ફટિકા ક્ષમા, તો હું વાંચતી નથી, ફટાફટ તમને સમજાવું છું. જો અહીંયા કીધું છે બીજા નંબરમાં કે મૂલ્યવાન શ્વેત સ્ફટિકના મણકાની માળાને પ્રસન્નતાપૂર્વક ધારણ કરનારી. જો અહીંયા આપેલું છે કે સ્ફટિકાક્ષમાલામાં, અહીંયા આપેલું છે ને સ્ફટિકના મણકાની માળાને, અહીંયા તમને પહેલાં જ કીધું છે સ્ફટિકાક્ષમાલામાં, સ્ફટિકના મણકાની માળાને. અહીંયા તમને કીધું છે કે મુદા ધરંતીમાં વિમલ લબ્ધ નેત્રામાં સદા હસ્તી. તો પહેલાં લખશો કે મૂલ્યવાન શ્વેત સ્ફટિકના મણકાની માળાને પ્રસન્નતાપૂર્વક ધારણ કરનારી. પછી અહીંયા કીધું છે જો પવિત્ર કમળ સમાન નેત્રોવાળી, એમના નેત્રો એટલે આંખો, એમની આંખો કેવી છે, તો પવિત્ર કમળ જેવી છે, પવિત્ર કમળ સમાન નેત્રોવાળી. આ બધું કોને કહેવાય છે, તો માતાજીને કહેવાય છે. હા ને? હા. તો અહીંયા પહેલાં આપેલું છે તો સ્ફટિકના મણકાની માળાને પ્રસન્નતાપૂર્વક ધારણ કરનારી. પછી અહીંયા કીધું છે મુદા ધરંતી વિમલ અબધા નેત્રન, એમના નેત્રો એટલે આંખો કેવી છે, તો કે પવિત્ર કમળ સમાન એમની આંખો છે. પછી સદા હસ્તી, તો અહીંયા કીધું છે સદા હસ્તી, જો છે ને સદા હસ્તી, તો લખશો સદા હસ્તી. આટલું 3 વસ્તુ પહેલાં યાદ રાખો. અહીંયા પહેલાં આપેલું છે સ્ફટિકા ક્ષમા લાભ, તો શ્વેત સ્ફટિકના મણકાની માળાને પ્રસન્નતાપૂર્વક ધારણ કરનાર. પછી પવિત્ર કમળ સમાન નેત્રોવાળી, અહીંયા કીધું છે પવિત્ર કમળ સમાન નેત્રોવાળી. સદા હસંતી એટલે સદા હસતી. પછી કીધું છે ભાવુક ભક્ત ગીતે, તો જો અહીંયા આપેલું છે ભાવિક ભક્તજનોના ગીતોથી સારી રીતે સ્મૃતિ કરાયેલી. અહીંયા આપેલું છે જો ભાવુક એટલે ભાવિક, ભક્ત એટલે ભક્ત, ગીતો એટલે ગીતોથી સારી રીતે, આ સુસંગીતામાં છે ને, સુસંગીતામાં એટલે સારી રીતે સ્તુતિ કરાયેલી. દેવી એટલે આદિ દેવી. છાત્ર એટલે શિષ્ય, છાત્ર એટલે શું થાય, શિષ્ય. છાત્ર નિતાંત પ્રણમામી,
શિષ્ય સદા પ્રણામ કરું છું, એ શિષ્ય તને સદા પ્રણામ કરે છે. આમાં તમને થોડું અટપટું લાગી શકે, પણ 2 વાર મારી કસમ 2 વાર લખી અને જોઈને તૈયાર કરશો તો આવડી જશે. હા, હું હમણાં તમને એકદમ નાનું સમજાવવા બેસું તો વિડીયો લોંગ થઈ જાય, બાકી હું તમને સમજાવું તો તમને આવડી જાય એવો તમને વિશ્વાસ છે ને, તો બસ મારું માન રાખીને 2 વખત લખીને તૈયાર કરી નાખજો, આવડી જશે. અને જે સહેલા છે એ તો આમ બી આવડી જાય, કહેવાની જરૂર જ નથી. ચલો હવે આ સરસ મજાનો છે, આ મને બહુ ગમે છે, બહુ એટલે બહુ જ ગમે છે મને. કેમ? અહીં એવું કીધું છે કુંભકર્ણ. હવે સાચું બોલજો, કુંભકર્ણને કોણ નથી ઓળખતું? બધાય ઓળખે છે ને. હા, કોણ હતો કુંભકર્ણ? કોણ હતો? તો મારા મોટા બાપા હતા કુંભકર્ણ. સોની મોની એ કુંભકર્ણ કોની વાત થાય છે ખબર છે ને? જે લંકાપતિ રાવણ હતા, રાવણના જે ભાઈ હતા કુંભકર્ણ, જે આખો દિવસ શું કરતા હતા? ઊંઘ જ કરતા હતા. કેમ? એ તમને નહીં ખબર હોય તો આમાં કીધું છે, જુઓ. કુંભકર્ણ દૈત્ય. કુંભકર્ણ એટલે કુંભકર્ણ, દૈત્ય એટલે દાનવ. કુંભકર્ણ એ દાનવ હતો, દેવ નહોતો. તો કુંભકર્ણ દાનવ જ્યારે ઇન્દ્રાસન મેળવવાની કામના કરે છે. જો આપણા જે દેવો દાનવ છે એમાં દેવોના દેવ તરીકે ઇન્દ્રને માનવામાં આવે છે. અને ઇન્દ્ર એ પોતાના ઇન્દ્રાસન ઉપર બેઠા હોય. શું? ઇન્દ્ર એ પોતાના ઇન્દ્રાસન ઉપર બેઠા હોય. એટલે જે દાનવો હોય ને એ દાનવો દેવોને હેરાન કરવા માટે એમની હંમેશા નજર કોના ઉપર? ઇન્દ્રાસન ઉપર. કોની ઉપર? ઇન્દ્રાસન ઉપર જ એમની નજર હોય દાનવોની. દેવો એ ઇન્દ્રાસન, જે ઇન્દ્રદેવ હોય એ ઇન્દ્રાસન ઉપર વિરાજમાન થાય, એમનું આસન છે ઇન્દ્રાસન. એટલે આ જે દાનવો છે ને એમનું હંમેશા નજર કોની ઉપર રહેતી? ઇન્દ્રાસન ઉપર. હવે બધા દાનવોમાંથી આ કુંભકર્ણ જે દાનવ હતો એને આ ઇન્દ્રાસન મેળવવાની બહુ ઈચ્છા હતી. શું? ઇન્દ્રાસન મેળવવાની એને બહુ ઈચ્છા હતી. એટલે એ સરસ્વતી માતા જોડે જાય છે માંગવા માટે, વચન માંગવા માટે કે સરસ્વતી માતા મારે જે જોઈએ તમે આપો. એટલે એ સરસ્વતી માતાને ખબર હતી કે આ ભાઈ માંગવા આવે છે ને એ ઇન્દ્રાસન માગવાનો છે. શું? ઇન્દ્રાસન માગવાનો છે. અને જો આને ઇન્દ્રાસન આપી દઉં તો હાહાકાર મચી જાય પૃથ્વી ઉપર ને સ્વર્ગની અંદર. તો સરસ્વતી માતાએ જે કુંભકર્ણ જ્યારે સરસ્વતી મા જોડે જાય છે અને માતાને એમ કહેવા જાય છે કે મારે ઇન્દ્રાસન જોઈએ છે, તો સરસ્વતી માતાએ એની વાણી ફેરવી નાખી, એની વાણી બદલી નાખી અને એવું કે એના મોઢે એવું બોલાવડાવ્યું ઇન્દ્રાસનની જગ્યાએ એની જોડે એવું બોલાવડાવ્યું કે મારે નિંદ્રાસન જોઈએ છે. શું? નિંદ્રાસન જોઈએ છે. એને ઇન્દ્રાસન જોતું હતું, પણ માતાજીના પ્રભાવથી માતાજીએ એના મોઢેથી એવું બોલાવડાવ્યું કે મારે નિંદ્રાસન જોઈએ છે. એને પોતાને નહીં ખબર કે હું શું બોલી ગયો. એ બોલ્યા પછી એને ભાન આવ્યું હું નિંદ્રાસન બોલી ગયો છું, પણ એ નહોતો બોલ્યો, માતાએ એને બોલાવડાવ્યું હતું. સમજ્યા ને? એટલે ઇન્દ્રદેવ પછી ખુશ થઈ ગયા કે હાય માતા સરસ્વતી, તમે મને બચાવી લીધો ને, કે મારા આસન ઉપર ઇન્દ્રાસન ઉપર કુંભકર્ણ બેસી જાત તો હું શું કરત? સમજાવ, તમને ખબર પડી કે ન પડી? એટલે પહેલાંના જમાનાની અંદર વાત જવા દો તમે, હાલ જેવું છે પહેલાં એનાથી એ બહુ ખતરનાક હતું. હાલ તો સમય સારો છે તો બી એમ. તો હવે જો મેં આવી રામાયણ કરી, હવે તમને યાદ ન રહે? મારે કલે જાઓ, સાચું બોલજો. હવે આ હું એમને વાંચી જાઉં તો તમને યાદ રહી ગયું છે કે કુંભકર્ણ દાનવ હતો, એને ઇન્દ્રાસન મેળવવાની કામના હતી. અહીંયા જો આપેલું છે, કુંભકર્ણ દાનવ હતો, ઇન્દ્રાસન મેળવવાની કામના કરે છે. ત્યારે જ ખરેખર જે માતા સરસ્વતી હતા ને તેની જીભ, તેની વાણીને ફેરવી નાખે છે. મેં કીધું ને, માતા સરસ્વતીએ શું કર્યું? કુંભકર્ણની વાણી, એની જીભ ફેરવી નાખી અને એ બોલવા ગયો મારે ઇન્દ્રાસન જોઈએ છે. એની જગ્યાએ એને એવું બોલી દીધું કે મારે નિંદ્રાસન માંગવાની પ્રેરણા આપી દે છે માતાજી, કે મારે નિંદ્રાસન જોઈએ છે. એવું કુંભકર્ણ બોલી જાય છે. હવે માતાજીએ આવું બોલાવડાવ્યું કે ઇન્દ્રાસન માંગવાની એને પ્રેરણા આપી. તો પછી દેવરાજ ઇન્દ્ર વડે જેમને પ્રણામ કરવામાં આવ્યા છે, દેવરાજ ઇન્દ્ર માતાને પછી પ્રણામ કરે જ કે કેમ ના કરે? પોતાનું જે પોતાની ખુરશી હાથમાંથી જતી રહેત, પોતાનું ઇન્દ્રાસન જતું રહેત, પણ માતાએ બચાવી લીધું એમ. તો પછી ઇન્દ્રદેવને સરસ્વતી માતાને પ્રણામ ના કરવું જોઈએ? તો કે તો પછી તો અહીંયા લખેલું છે, જો દેવરાજ ઇન્દ્ર વડે જેમને પ્રણામ કરવામાં આવ્યા છે તેવા તે દેવી સરસ્વતીને હું સ્મરણ કરું છું. એટલે કે આવા સરસ્વતી માતા હતા ને એ સરસ્વતી માતાને હું નમન કરું છું. આવડે? સાચું બોલજો. પરીક્ષામાં બેઠા ને ભાઈ જો કુંભકર્ણ. અને બીજું એક વસ્તુ, તમને પરીક્ષામાં શ્લોક કેવી રીતે યાદ આવે? એનો 1-2 શબ્દો યુનિક રાખો. તમે 1-2 શબ્દો યુનિક રાખો અને શ્લોક તમે આખો ગુજરાતીમાં તૈયાર કરો. નહીં કે આનું ભાષાંતર તમે આમાં જોઈને કરો. હા, જોઈને કરવાનું નો ડાઉટ,
અમુક શબ્દો ભૂલી જાઓ તો આમાં જોઈન કરો વાંધો નહીં, પણ જો અમુક એવા શ્લોક હોય જે તમને ગુજરાતીમાં આખો મોઢે રહી જાય છે, જેમ કે આ શ્લોક છે જે તમને યાદ રહી જાય છે, તો આ શ્લોક પૂછાય એની ખબર કેવી રીતે પડે? તો એ કુંભકર્ણ શબ્દ યાદ રાખો તો બસ કુંભકર્ણ નામનો એક જ શ્લોક છે, અને જો કુંભકર્ણ આવી જાય તો મારા વાલાઓને મજો પડી જાય. ખાલી યાદ રાખી લો ને, કુંભકર્ણ દાનવ ઇન્દ્રાસન મેળવવાની કામના કરે છે, ત્યારે સરસ્વતી માતા તેની જીભ ફેરવી નાખે છે, નિંદ્રાસન માગવાની પ્રેરણા આપે છે, અને દેવરાજ ઇન્દ્ર જેમને પ્રણામ કરે છે એવા સરસ્વતીને હું પ્રણામ કરું છું. એટલે 4 લીટીમ પતી ગયું. ન આવડે ગુજરાતીમાં યાદ રાખી લે ને મારા વીરા, મજો પડી જાય પરીક્ષામાં. જો હું ભણાવતી હોય, તમને ખબર પડતી હોય તો જરા કોમેન્ટની અંદર જણાવતા રહેજો, તો મને મજો પડી જાય એમ. હા, ચલો પછી આ ચોથા નંબરનો આઈએમપી છે. જો બધું હું તમને સમજાવી દઉં તો પછી કેમનું પૂરું થાય? હજુ મારે બીજા તમને આઈએમપી આપવાના છે, એટલે થોડું હવે જોઈને તમે કરી નાખજો, બરાબર? અમુક બે ચાર લીધા છે જે તમને સમજાવવા જેવા છે, હું સમજાવી શકું એમ. બધા સમજાવજો તો ટાઈમ બહુ જતો રહેશે. એટલે આ ચોથા નંબરનો છે આઈએમપી છે. બીજું હવે સાંભળી લો, હું એક વાત કરું. જે છઠ્ઠું ચેપ્ટર છે ને એમાં 6 શ્લોક છે. કેટલા? 6. એમાંથી મેં તમને 4 આપી દીધા, હવે 2 વધ્યા છે. મારી કસમ પ્લીઝ તમે આ 2 છે ને કરી નાખજો ને જોઈ લેજો ને. કેમ ખબર છે? કારણ કે જો હવે 3 ચેપ્ટર છે ને, 3માં 6 અને 1માં 7 છે. તો હવે હું એમ કહું કે તમે એકાદું ચેપ્ટર સાઈડ કરો તો 2 ચેપ્ટરમાંથી ગમે તે આવવાના જ છે, તો કે હા ફાઇનલ. તો 6માંથી બધા તમે જોયેલા હોય તો તમે આરામથી વ્યવસ્થિત રીતે લખી શકો છો. એકાદું ચેપ્ટર તમે સાઈડ કરી શકો છો, પણ મોટું જોયેલું સારું એમ. ચલો હવે 7મા ચેપ્ટર ઉપર આગળ વધું છું. ચલો હવે અહીંયા તમને 7મા ચેપ્ટરમાં આપેલું છે. જો આ 2024માં 20માં પૂછાઈ ગયેલો છે ને, અહીંયા સ્ટાર કરેલું છે એટલે તમે સમજી શકો છો, રાઈટ? ઓકે, ચલો હવે એનું સંસ્કૃત નથી વાંચતી, ફટાફટ તમને સમજાવું છું. જો અહીંયા યદિ ભાનુ કીધું છે. શું કીધું છે? યદિ ભાનુ. યદિ ભાનુ એટલે શું થાય? સૂર્ય થાય. પછી કીધું છે પશ્ચિમે એટલે પશ્ચિમ, દિગ્વે ભામે એટલે દિશામાં, ઉદયતી એટલે ઉદય પામે. જોજો હવે આ તમારે છે ને, આનું તમારે સંસ્કૃત નહીં, હું ગુજરાતી તમને બોલું, તમે સાંભળજો. સૂર્ય પશ્ચિમમાં ઉગે. જોજો પહેલાંના જમાનાની અંદર જ્યારે આપણા ઘડિયા હતા ને, એવું કહેવાય, આપણા જે ઘડિયા આપણા ભાભાઓ હતા ને, તો આપણા ભાભાઓ એ લોકો પહેલાંના જમાનામાં એમનું આમ બોલેલું મિથ્યા ન થાય, મતલબ પ્રાણ જાય પણ વચન ના જાય. તમે કોઈને વચન આપ્યું કે મતલબ સમજી લો ને કે હું તારી જોડે લગ્ન કરીશ, તો પછી વચન આપી દીધું તો આપી દીધું, પછી જીવ જવો હોય તો જાય, લગ્ન તો તારી જોડે જ કરીશ એમ. તો પહેલાંના જમાનાની અંદર જે આપણા સજ્જનો હતા, આપણા જે ભાભાઓ હતા, એમને કોઈને વચન આપ્યું હોય ને તો એ લોકો એવું કહેતા કે પ્રાણ જાય પણ વચન ના જાય. તો એની સરખામણી કોની સાથે કરી છે? જુઓ, સૂર્ય પૂર્વમાં ઉગતો હોય ને તો પશ્ચિમમાં ઉગે, વાંધો નહીં. મેરુ પર્વત મેરુ પર્વતે ડગમગી જાય ને તોય કંઈ વાંધો નહીં. પછી અગ્નિ કદી ઠંડો પડે? ના પડે, જિંદગીમાં ન પડે. તો કે અગ્નિ ઠંડો બની જાય તોય કંઈ વાંધો નહીં. પછી કમળ શેમાં ઉગે? તો કે પાણીમાં ઉગે. કમળ કદી પર્વત ઉપર ઉગે? પથ્થર ઉપર કદી કમળ ખીલેલા ભાઈ? કદી ના ખીલે. તો પહેલાંના જમાનાના લોકો આવું બોલતા કે સૂર્ય પશ્ચિમમાં ઉગે તો ભલે ઉગે, મેરુ પર્વતને ડગવું હોય ને તો ભલે ડગી જાય, અગ્નિ ઠંડો પડી જાય, કમળ પર્વત ઉપર ખીલી જાય ને તો સજ્જનો વડે બોલાયેલું વચન, તોય મારું વચન કદી મિથ્યા નહીં જાય. તને આ વચન આપ્યું તો આપ્યું, બસ. હા, જીવ જતો રહેશે પણ મારું વચન હું નહીં તોડું એમ. તને જે વચન આપ્યું હું નિભાઈશ જ. તો આ મેં ગુજરાતીમાં યાદ રખાઈ દીધું. હવે તમારે સંસ્કૃતમાં ક્યાં ટેન્શન લેવાની જરૂર છે? બોલો, ગુજરાતીમાં આખું યાદ રાખી લો કે સૂર્ય પૂર્વમાં ઉગતો હોય ને તો ભલે પશ્ચિમમાં ઉગી જાય, કંઈ વાંધો નહીં. મેરુ પર્વત ડગવા માંડે તોય કોઈ વાંધો નહીં. અગ્નિ ઠંડો બની જાય તોય કંઈ વાંધો નહીં. જો કમળ પર્વત ઉપર ખીલે ને, પથ્થરોની વચ્ચે ખીલે ને તોય કોઈ વાંધો નહીં. પણ સજ્જનો વડે બોલાયેલું વચન પુનરુક્તિ પામતું નથી, મતલબ બદલાતું નથી. વચન એકવાર આપી દીધું ને તો ક્યારે બદલાવું ના જોઈએ. તમે મને તમારા ગુરુ તરીકે મને સ્વીકાર કરી છે તો બસ વાત થઈ પૂરી. હવે એમ મેં કીધું કે આટલું કરવાનું તો કરી જ નાખવાનું, એમાં બીજી કોઈ વાત ના હોય એમ. હવે સાચું બોલજો, આટલા માટે મને કોમેન્ટ કરો. પ્રાણ જાય પણ વચન ન જાય. લખજો બધા, લખજો કોમેન્ટમાં, પ્રાણ જાય પણ વચન ન જાય. એટલે આપણા સજ્જનો આવું કહેતા હતા, ભલે સૂર્ય પૂર્વમાં ઉગતો હોય ને તો પશ્ચિમમાં ઉગી જાય પણ મારું વચન કદી મિથ્યા નહીં થાય. મેં જે કીધું એ જ કરીશ. તમે આવું કહેતા હશો ઘણી વાર.
એટલે હાલ જપી જાજો, સોની મોની ભણવાનું કરજે. એટલે જો હવે હું તમને થોડું સમજાવી દઉં મારા વાલો. જો કદાચ ભૂલી જાવ તો પરીક્ષામાં તો ભૂલી જાત વાંધો નહીં, એ સંસ્કૃત આપેલું છે એનું ગુજરાતી કરતાં ન આવડે તો શીખવાડું. જો યદી ભાનુ, ભાનુ એટલે સૂર્ય, પશ્ચિમ એટલે પશ્ચિમમાં, દિગ ભામે એટલે પૂર્વ દિશા, પશ્ચિમ દિશામાં ઉદય પામે, ઉદયતી એટલે ઉદય પામે. પછી મેરુ પ્રચલતી તો મેરુ પર્વત ચલિત થાય. પછી આ વહની, વહની એટલે અગ્નિ, શીતલ એટલે ઠંડો, ઠંડો, યતિ યદી તો જો અગ્નિ ઠંડો બની જાય. પછી એ તમને કીધું છે શું, જો આદિ પદ્મ, પદ્મ એટલે કમળ થાય. શું થાય? કમળ, આદિ કમળ. પદ્મ પર્વતાભે, જો પદ્મ એટલે કમળ, કમળ પર્વતના શિખર પર પથ્થરોની વચ્ચે ખીલે. અહીંયા આવેલું છે શિલાયા, શિલાયા એટલે પથ્થર, પથ્થરોની વચ્ચે વિકસિત એટલે ખીલે. શું? વિકસિત એટલે ખીલે. પણ છતાં પણ, જો અહીંયા કીધું છે સજ્જનાના, સજ્જનાના એટલે સજ્જનો. જો અહીંયા કહી દઉં, અહીં જો સજ્જનાના તો સજ્જનો, ભાષિત એટલે બોલેલું. અહીંયા કીધું છે બોલેલું વચન. પુનરુક્ત, પુનરુક્ત એટલે બદલાતું નથી. જો પુનરુક્ત એટલે બદલાતું, જો પુનરુક્ત ન ભવતી એટલે બદલાતું નથી. આવડે? આવડે ને તો જરા સરસ મજાનું લાઈક કરી દેજો વિડીયોને, તો મજો પડી જાય. અને આવું તમને સમજાયું હોય ને પરીક્ષામાં આવું આવે ને તમે લખીને ના આવો, ન ચાલે ને એમ, તો અહીંયા તમારે યાદ શું રાખવાનું છે? કેવી રીતે ખબર પડે કે આ સૂર્યવાળું આવ્યું? તો આ પશ્ચિમને યાદ રાખો. સૂર્ય, ભાનુ એટલે સૂર્ય, સૂર્ય પશ્ચિમમાં ઉગી જાય. શું? સૂર્ય પશ્ચિમમાં ઉગી જાય તો ભાનુ અને પશ્ચિમ યાદ રહી જશે. આગળ જાઉં, ચાલો. કેટલી રાડો પાડવી પડે છે ને તાતે તમને આવડે છે, બોલો. લો હવે આ એ સરસ મજાનું છે, સાંભળજો. હવે બીજી બધી વાત જવા દો, તમે ફટાફટ અહીં ધ્યાન આપો. જો હું ગુજરાતી પહેલાં સમજાવું, પછી તમને લઈ જાઉં છું અહીંયા સંસ્કૃતમાં. જોજો અહીં એમ કીધું છે કે કૌતુકવર્તી વાર્તા, તો કૌતુક એટલે કુતૂહલ. શું? કુતૂહલ. અને વાર્તા એટલે સમાચાર. વાર્તા એટલે શું થાય? સમાચાર. તો કુતૂહલ જગાડે તેવા સમાચાર. આપણા ગામમાં કોક મરી ગયું હોય, શું? ગામમાં કોક મરી ગયું હોય તો એ સમાચાર છુપ્યા દે, હે? સાચું બોલજો, એ છુપાયેલું દે ના, આખા ગામમાં ખબર પડી ગયા એ પેલા ભાભા મરી ગયા. સાચી વાત. અને કોઈને જન્મ, કોઈને બાળકનો જન્મ થયો હોય તો આખા ગામમાં ખબર પડે કે ઓલા ભાઈને છોકરાનો જન્મ થયો. ન પડે તો બધાને ખબર પડે. તો કુતૂહલ જગાડે તેવા એક વાત કહું પણ કહેતી ના, શું ઓલા ભાઈ છે ને આપણા બાજુમાં, એમના ઘરે તો પોલીસ આવી હતી, નકર કેમ આવી હતી ખબર નહીં. એટલે આવા સમાચારો, આ કુતૂહલ એટલે આમ કુતૂહલ જગાડે, આશ્ચર્યચકિત થઈ જાય ને એવા સમાચાર બધી જગ્યાએ ફેલાઈ જાય. પછી નિર્મળ વિદ્યા. હા, નિર્મળ વિદ્યા એટલે હું તમને જે વિદ્યા આપું છું, જો મારું ભણવાનું બધાને ગમતું હોય તો પછી મારી વિદ્યા બધે ફેલાય કે ન ફેલાય? તો કે હા. પછી ત્રીજા નંબરે કીધું છે કે હરણીની નાભીમાં, જે હરણ હોય એની નાભીમાં રહેલો અસામાન્ય સુગંધ, આ ત્રણેયને રોકવા અત્યંત મુશ્કેલ છે. સાચું બોલજો. આ કોઈ સમાચાર એવા હોય તો આ સમાચારને રોકી શકાય, ન રોકી શકાય. પછી કોઈ વિદ્યા એવી હોય, કોઈ સારી વિદ્યા આપતું હોય તો એ વિદ્યા એની પ્રસરવાની છે, એને કોઈ ના રોકી શકે. પછી હરણ હોય એની નાભી એટલે ડૂંટી થાય ને, તો નાભીની અંદર રહેલો અસામાન્ય સુગંધને રોકવું શું બને છે? મુશ્કેલ બની જાય છે. સાચી વાત નહીં? તો કે હા બેન સાચી વાત છે. તો આ લોકો જોજો, આ ત્રણેય એટલે કયા ત્રણ? એક તો સમાચાર, વિદ્યા અને આ સુગંધ. આ ત્રણેય જળમાં પડેલા ટીપાની જેમ, જળમાં. હવે બધા ફટાફટ ચલો પાણી લો ગ્લાસમાં અને એમાં એક ટીપું તેલ નાખો. બધા નાખો તો તમને ખબર પડે કે જો તેલમાં પાણીમાં તેલનું ટીપું નાખો તો શું થાય? તો એ જે ટીપાની માફક ધરતી પર સ્વયં ફેલાય છે. ટીપું જેમ આખા પાણીમાં ફેલાઈ જાય ને, તેલનું ટીપું પાણીમાં જેમ ફેલાઈ જાય એવી રીતે ધરતી ઉપર આ ત્રણ સ્વયં ફેલાય છે. શું છે? સ્વયં ફેલાય છે. અને આને રોકવા અત્યંત મુશ્કેલ છે. આને ન રોકી શકાય મારા કલેજાઓ, આને ન રોકી શકાય. સમજ્યા? એટલે ન આવડે આવું લખતા. લો હવે હું સંસ્કૃતમાં શીખવાડું. ચલો, અહીં કીધું છે કે કૌતુકવર્તી વાર્તા, તો કુતૂહલ જગાડે તેવા સમાચાર. પછી કીધું છે કે વિમલા વિદ્યા, વિમલા એટલે નિર્મળ, વિમલા એટલે નિર્મળ. વિમલામાં મોમાનું મારા માસીનું નામ છે, મારા મોમાં સોડીનું નામ છે, તો આ વિમલા એટલે નિર્મળ થાય. વિદ્યા તો આપેલું છે, તો વિદ્યા તો તમે લખી દેશો. પછી કીધું છે કે કુરુંગ નાભે, કુરુંગ એટલે હરણ અને નાભે એટલે નાભીમાં રહેલી અસામાન્ય સુગંધ. પરિમલ એટલે શું થાય? સુગંધ થાય. પરિમલ એટલે શું થાય? સુગંધ થાય. તો આ ત્રણેયને રોકવા શું? દૂની વાત એટલે એને રોકવા મુશ્કેલ છે. શું છે? અહીંયા આપેલું છે જો,
અને એ ત્રણે સ્વયં વારીણ તલેભ્ય. આ ત્રણને રોકવા મુશ્કેલ છે અને આ ત્રણ એવી રીતે પ્રસરી જાય છે, એવી રીતે ફેલાય છે. આ ત્રણ એવી રીતે ફેલાય છે. કેવી રીતે? તો કે તેલના ટીપાની માફક. જળમાં જેમ તેલનું ટીપું પડ્યું હોય ને એવી રીતે આ લોકો ફેલાઈ જાય છે. આવડશે લખતા? યાદ કેવી રીતે રાખશો? વાર્તાન વિદ્યા આવે એટલે આ 3 વસ્તુ યાદ રાખવાનું. વાર્તા, વિદ્યા અને પરિમળ એટલે સુગંધ. વાર્તા, વિદ્યા અને પરિમળ એટલે સુગંધ. આ 3 ઉપર તમારે લખવાનું છે. પરીક્ષામાં પૂછાય તો મજો પડી જાવો જોઈએ ભાઈ. સમજ્યા? હાલો આગળ જાઉં. ચલો પછી આગળ જવું છે. 3 નંબરમાં શું કીધું છે? તો અહીંયા તમને જો આ જે છે ને એ IMP છે, પ્લીઝ કરી લેજો. આખો વાંચતી નથી પણ તમે જોઈ લેજો કયા ચેપ્ટરનું છે. અહીંયા આપેલું છે ચેપ્ટર, જો આપણું કઈ ગયું. આ ચેપ્ટર નંબર 7નો છે, બરાબર. બધા હું તમને સમજાવ્યો તો બહુ વાર થઈ જાય ને. આ હસ્તી એટલે પેલું હાથીવાળું છે. ચલો પછી અહીંયા નીચે એક આપેલો છે, એમાં શું કીધું છે? યત અશક્ય તત ન શક્યમ, યત અશક્યમ તત શક્યમ એવ. હવે સરસ મજાનું છે. આ તો જોઈને ખબર પડી જાય. યત એટલે જે, પછી અશક્ય એટલે અસંભવ છે, તત ન શક્યમ. જે અસંભવ છે તે સંભવ નથી. આ જોઈને ન આવડે કે જે અશક્ય છે, અશક્ય એટલે અસંભવ. જે અસંભવ છે તે શક્યમ ન શક્યમ એટલે સંભવ નથી. પછી યત શક્યમ તત શક્યમ. જે સંભવ છે તે સંભવ છે. જો જે અસંભવ છે તે સંભવ નથી, એ તો સાચી વાત. જે કદી થવાનું નથી જિંદગીમાં એ કદી થાય ન થાય. અસંભવ હોય કદી જિંદગીમાં સંભવ બને ન બને. તો અસંભવ છે તે સંભવ નથી. જે સંભવ છે તે સંભવ છે. જે સંભવ છે તે સંભવ છે. આ તો આવડે ને? આવડે 100% આવડે. જો 1000% આવડે. લખજો, હમણાંથી બધા ભૂલી ગયા છે. 1000% લખજો, જરા કોમેન્ટમાં લખજો તો મને મજો પડે. અને ફટાફટ આપણી ચેનલની અંદર 20,000 સબસ્ક્રાઇબ પૂરા કરજો. આ જો તમારા માટે કેટલી મહેનત કરું છું. જાતે લખું છું, જાતે બોલું છું, બધું કામ હું એકલી જ કરું છું. સમજ્યા? હા, એટલે થોડો સપોર્ટ કરતા રહેજો જો સંસ્કૃતમાં આગળ ભણવું હોય તો. ચલો અહીંયા આપેલું છે અશક્ય તત ન શક્ય એટલે અસંભવ નથી. અસંભવ છે તે સંભવ નથી. પછી શક્યમ તથા તો શક્યમ એવમ. સંભવ છે, જે સંભવ છે તે સંભવ છે. હવે ખાસો શકટમ શું છે? શકટમ ન ઉદકયતિ. હવે જોજો, આ એમ કીધું છે કે જળમાં ગાડું જતું નથી. વાત સાચી ખોટી? તો કે બેન સાચી છે. શકટ એટલે ગાડું થાય. તો જળમાં ગાડું જતું નથી. વાત સાચી. તમે દરિયાની અંદર કે તળાવમાં કે જે જગ્યાએ પાણી હોય એમાં તમે ગાડું લઈને હાલી શકો? તો કે ના ચાલી શકાય. પછી કીધું છે નવું. શું નવું? નવું એટલે હોડી થાય. શું થાય? નવું એટલે હોડી. નવું એટલે શું થાય? હોડી, રાઈટ. તો આ હોડી જે છે એ સ્થળ ઉપર નાવ ચાલતી નથી. આ સાચી વાત છે ને? તો કે હા બેન સાચી વાત છે. ખબર પડી ગઈ? બસ કશું જ નથી. જળમાં ગાડું જતું નથી અને સ્થળ ઉપર નાવ ચાલતી નથી. તમે જે હોડી હોય, હોડી એટલે ખબર પડી? ઓલી આપણે પાણીમાં જે આપણે હોડી હોય ને એની વાત થાય છે. તો પાણીની અંદર જે હોડી છે એને તમે સ્થળ એટલે જમીન ઉપર લઈને ચાલો તો એ ચાલે? ન ચાલે. અને આ ગાડું છે એ જમીન ઉપર ચાલે, એ જળમાં ના ચાલે. અને આ જે નાવ છે એ જળમાં ચાલે, એ જમીન ઉપર ના ચાલે. તો બસ એમ જ કીધું છે કે અસંભવ છે તે સંભવ નથી અને જે સંભવ છે તે સંભવ છે. ગાડું જળમાં જતું નથી અને સ્થળ ઉપર નાવ ચાલતી નથી. આવડે? તો કે આવડે. હવે આને ઓળખશો કેવી રીતે? તો અહીંયા આપેલું છે જો અશક્યમ અને શક્યમ. તો અશક્યમ એટલે અસંભવ અને શક્યમ એટલે સંભવ. યાદ રહેશે? રાખજો. ચલો આગળ જવું છે. 5મા નંબરે શું કીધું છે? યથા શુકલ પેટે રાગ. તો જેમ સફેદ કાપડ ઉપર લાલ રંગ અત્યંત સ્થાયી બની જાય છે. શું કીધું છે? આ રહ્યું જો. યથા શુકલ પટે રાગ અત્યંત સ્થાયી ભવતી. શુકલ પેટે એટલે સફેદ કાપડ ઉપર લાલ રંગ અત્યંત સ્થાયી બની જાય છે. પછી એમ કીધું છે કે ચ પત્ર ઉક્તમ ફલમ લભતે તત્ર વાચ પ્રયુક્તમ. તો જે જગ્યાએ તમને તેમ જો બોલવાનું ફળ પ્રાપ્ત થાય ત્યાં જ વાણી બોલવી જોઈએ, પ્રયોજવી જોઈએ. તો આ તો ન આવડે. આ એકદમ નોનું છે. ખાલી અહીંયા શુકલ પટે યાદ રાખી લો ને, અથવા તો આવી દઉં ફલ લભતે, આટલું યાદ રાખો. ફલ લભતે, જ્યાં ફળ પ્રાપ્ત થાય ત્યાં બોલવું જોઈએ. આવું યાદ રાખો તો આગળનું યાદ તો તમારે રહી જ જાય તમને. કે સફેદ કાપડ ઉપર લાલ રંગની અત્યંત સ્થાયી બની જાય છે. તેમ જ્યાં બોલવાનું ફળ પ્રાપ્ત થાય ત્યાં જ વાણી પ્રયોજવી. જ્યાં બોલવાનું, આ તમને પ્રશ્નમાં પૂછાય છે સંસ્કૃતમાં. હા ખબર હોય તો.
તો યાદ રહેશે, જેમ સફેદ કાપડ ઉપર લાલ રંગ અત્યંત સ્થાયી બની જાય છે, તેમ જ્યાં બોલવાનું ફળ પ્રાપ્ત થાય, જ્યાં તમે બોલો અને એમાંથી તમને ફળ મળવાનું હોય ત્યાં જ તમારે વાણી પ્રયોજવી, એટલે તે જ જગ્યાએ તમારે બોલવું, નકર બોલવું નહીં. સમજ્યા? મારે કલેજાઓ જ્યાં બોલાતું હોય ત્યાં જ બોલવાનું, ન બોલાતું હોય એ જગ્યાએ એકદમ ચૂપ રહેવાનું. ચલો પછી ચેપ્ટર 8 ઉપર આગળ જવું છે. હવે ચેપ્ટર 8માંથી કયા કયા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, તો અહીંયા મેં તમને જો સ્ટાર કરેલા છે ને બાકી એ તમે કરી નાખજો એમ. ચલો અહીંયા છે હિતાહારા, મિતાહારા. હિતાહારા ને મિતાહારા શું કહેવા માંગે છે જોઈએ. ચલો, હિતાહારા એટલે હિતકારી, યાદ રહેશે ને. હિતાહારા એટલે હિતકારી. પછી મિતાહારા એટલે માપસરના. અલ્યાહારા સ્વયજના. જોજો, હિતકારી ભોજનવાળા અને મિતાહારી એટલે માપસરના ભોજનવાળા. તો ભોજનવાળા તો તમને યાદ રહેશે પાછળ, ભોજનવાળા, પણ આગળ છે અહીંયા જો હિતકારા એટલે હિતકારી અને મિતાહારા એટલે માપસરના. તો આ બંને યાદ રહેવું જોઈએ તમને, તો કે હા યાદ રહી જશે. જોજો બરાબર મસ્ત છે હો, આવડે એવું છે. હિતકારી ભોજનવાળા, માપસરના ભોજનવાળા અને થોડું ભોજન લેનારી. થોડું ભોજન લેનારી અહીંયા કીધું છે વિદ્યા ચિત્તકૃત સંતિ, તો વૈદ્યો ચિકિત્સા કરતા નથી, તેઓ પોતાના વૈદ્ય હોય છે. જોજો કેટલું મસ્ત કીધું છે તમને કે હિતકારી ભોજનવાળા અને માપસરના ભોજનવાળા અને થોડું ભોજન લેનારાની વૈદ્યો ચિકિત્સા કરતા નથી. જો જે હિતકારી ભોજન જમે છે, જે માપસરનું ભોજન ખાય છે, જે થોડું ભોજન લે છે, આ લોકોની વૈદ્યો ચિકિત્સા કરતા નથી, મતલબ વૈદ્યો એને તપાસ કરતા નથી, એની દવા કરતા નથી. કેમ? કારણ કે આ જે માપસરનું ભોજન લેતા હોય ને એ લોકો પોતે જ પોતાના વૈદ્યો બની જાય છે. માપસરનું ખાવા ખાઈને પોતે પોતાના વૈદ્યો બની જાય છે. સાચું બોલું ને, તમે ઘણી રીલ્સો જોઈએ છે, ખોટું નહીં બોલતા. અમુક તો એવું લાગે ને કે આમ ખાવા માટે જીવે છે, જીવવા માટે ખાય છે, મને એ નથી ખબર પડતી. અમુક તો ઠૂસીને ખોરાક ખાય આમ અને ઓલી રેસ લગાવે ને એમાં કેટલું ખાવા ખાતા હોય છે. આમ મારું તો આમ મગજ કામ ના કરે, આટલું ખાવા જતું ક્યાં હશે ભાઈ? તમે વિચાર તો કરો વિદ્યાર્થીઓ. હસવું હોય તો હસી લે ને, હવે વાંધો નહીં, ચાલ હસી લે. હવે આવે છે તો હું શું કરું, જો અહીંયા આપણને ચેપ્ટરમાં શું કહે છે કે માપસરનું ખાવ, હિતકારી ખાવ અને થોડું ભોજન ખાવ. અમુકને ખબર નહીં પેટ હોય છે કે પટારો હોય છે, અને અમુક તો લગ્નમાં ગયા હોય ને એટલે શું કરે, વાંધો નહીં એડો ને 101નો ચોલ્લો કરવાનો અને 5 સભ્યને ખાઈ લેવાનું, એમ મજો કરવાનો એમ. એટલે આવાય હોય છે હો. એટલે ભાઈ ખાવાનું પારકું છે, આપણું પેટ પારકું નથી. તમારા પેટ ઉપર તો થોડી દયા કરો, થોડું માપનું ખાવા ખાવ. શું કરવા હેરાન કરો છો? ને રાતે ને સવારે પછી જવું પડશે, પછી ટોયલેટમાં જગ્યાએ નહીં રહે. સમજે? હા એમ. એટલે તમને કહું છું કોઈ જગ્યાએ જમવા જાઓ ને તો માપનું ખાવાનું એમ હો. હા, અમારી વાતનું થોડું પાલન કરજો તો મજો પડી જશે. હસવું હોય તમે તમારે હસજો એમ. ચલો, તો આ યાદ રહેશે ને તમને? યાદ રહેશે. જો હિતાહારા ને મિતાહારા આટલું યાદ રાખજો ને તો આખું પછી જો હિતાહારા તમારે છે ને સંસ્કૃતના 2 શબ્દો યાદ રાખવાના અને શ્લોક આખું ગુજરાતીમાં આમ યાદ રાખી લેવાનું. તો હિતકારી ભોજન, માપસરનું ભોજન અને થોડું ભોજન. આ જે લોકો આવું ભોજન લે છે એમની વૈદ્ય ચિકિત્સા કરતા નથી, એ પોતે જાતે પોતાના વૈદ્યો બની જાય છે. પત્યું? આગળ જાઉં? ચલો આ એ મસ્ત છે, મને બહુ ગમે. આમ છે ને આમ જમવા ઉપર હોય ને એટલે મને બહુ ગમે. અને તમને કહી દઉં એમ, હા સારા માર્ક્સ આવે ને તો વળી પેડા ખવડાવવા આવજો. એકલા મજા ના કરતા, પાછા રિઝલ્ટ આવે તો મને કહેજો પાછા. હા એમ ફોન મેસેજ કરજો અને પેડા ખવડાવવા આવજો. ચલો, હવે કીધું છે કે એક ભુક્તમ સદા આરોગ્યમ. હવે જોજો, એકવાર કરેલું ભોજન હંમેશા આરોગ્ય જાળવી રાખે છે. શું કીધું છે? એકવાર તમે ભોજન ખાઓ, ભોજન જમો તો એ હંમેશા આરોગ્યને શું કરે છે? જાળવી રાખે છે. તો અહીંયા કીધું છે એક ભુક્તમ, તો એક આવ્યું એટલે સમજી લો કે આ આદો શ્લોક આવે છે, આ એનું ભાષાંતર આવું થાય છે. પછી જોજો હો, અહીંયા કીધું છે દ્વિમુક્તમ. એકવાર ખાય, એકવાર ભોજન કરે તો હંમેશા કેવું હોય? એ આરોગ્યને જાળવી રાખે. પછી કીધું છે દ્વિમુક્તમ, તો કે 2 વાર કરેલું ભોજન શું કરે છે? શક્તિ વધારનાર છે, એ શક્તિ વધારે છે. એકવાર કરેલું ભોજન આરોગ્ય જાળવી રાખે છે, 2 વાર કરેલું ભોજન શક્તિ વધારે છે. અને પછી શું કીધું છે? જો અહીંયા કીધું છે ત્રિભુક્તમ, તો ત્રિભુક્તમ એટલે 3 વાર કરેલું ભોજન શું કરે છે? સદા રોગમ, હંમેશા રોગ કરે છે. હાય ન ખાવું જોઈએ. દાડામાં 3 વખત ખાતા હોય ને એ સમજી જજો. કેમ? 3 વખત ખાવાથી શું થાય છે? રોગ થાય છે. તો 3 વખત ન ખાવું જોઈએ.
અમુક તો સાચું કહું ને, આમ ઠૂસીને ખોરાક ખાય. આમ હું જોઉં ને, આમ શું વાત કરું ને તમને. સાચે તમારી આજુબાજુ કોઈ હોય તો કહેજો જરા. એકવાર કરેલું ભોજન હંમેશા આરોગ્ય જાળવી રાખે છે. 2 વાર કરેલું ભોજન શક્તિ વધારે છે. 3 વાર કરેલું ભોજન હંમેશા રોગ કરે છે. અને 4 વાર ભોજન કર્યું ને તો ટપકી જાવ. શું? ટપકી જાવ એટલે ભગવાનને પ્યારા થઈ જાવ એમ. શું થાય? એ જો 4 વાર ભોજન કરે ને તો તે તમને મારી નાખે. એટલે મારા વાલાઓ, મારા કલેજાઓ, ખાવું હોય તો 1 વાર ખાવ તોય કોઈ વાંધો નહીં, 2 વાર ખાવ તોય કોઈ વાંધો નહીં, પણ 3જી વાર ન ખાતા હો. કેમ? 3જી વાર તમને રોગ થાય અને 4થી વાર ખાવ તો આપણું મૃત્યુ થઈ જાય. તો બસ 1 વાર ખાવ તો તમને આરોગ્ય સારું રહે, 2 વાર ખાવ તો શક્તિ મળે, 3જી વાર ખાવ તો રોગ થાય, 4થી વાર ખાવ તો એ તમને મારી નાખે. બસ પતી ગયું. આવું યાદ ન રહે હે? પછી એમ કહો બેન સંસ્કૃત બહુ અઘરું છે. સંસ્કૃત અઘરું નથી, પણ આપણી માનસિકતા અઘરી છે. કોઈ ભણતું નથી ને કોઈ ભણાવતું નથી એમ. પણ હું તો તમને ભણાવું છું, તમે મારી જોડે ભણાવી છો, એટલે આપણે બેનો સારો મેળ પડી ગયો છે. તમારે મજો કરો એમ. ચલો હવે ત્રીજું અહીંયા તમને આપેલું છે તો થોડું જોઈ લેજો ને. તમને અહીંયા 3જા નંબરનો શ્લોક છે, 8મા નંબરનું આપણું ચેપ્ટર છે, એમાં આ શ્લોક શોધી અને થોડું ભાષાંતર જોઈ લેજો. કારણ કે બધું ભાષાંતર કરો તો વિડીયો લોંગ. હાલો પછી આગળ જવું છે જોઈ. તો એ અમુકમાં છે ને મને આમ ઈચ્છા થઈ જાય ને કે તમને આમ શીખવાડી જ દઉં ને આવડી જ જાય આમ, તો એટલે મેં થોડું તો એ લઈ લીધું છે. તો અહીંયા કીધું છે ભોજનાંતે. હવે ભોજનાંતે, હવે જો ભોજન એટલે ભોજન, અહીંયા છે નાંતે એટલે અંતે, ભોજનની અંતે એટલે ભોજન પછી છાશ પીવી જોઈએ. ચિંતા કરવાની જરૂર નથી. તમારે અમે કોઈ જગ્યાએ જમવા જઈએ ને તો જ્યાં સુધી જમ્યા પછી અમે છાશ ન પીએ ને ત્યાં સુધી અમારા જીવને શાંતિ ન થાય. અમે ગમે એટલી દૂર હોય ને છાશ ગમે ત્યાંથી શોધીને અમે છાશ પી લઈએ. જો કાઉન્ટરે કે આગા પછી ન જોવા મળતે ને તો અમે ગમે ત્યાંથી શોધીને પી લઈએ. એવા છીએ અમે. ચિંતા નહીં કરો તમારે. તો ભોજન પછી છાશ પીવી જોઈએ. લો એક આવડી ગયું? હા આવડી ગયું. પછી દિવસને અંતે દૂધ પીવું જોઈએ. જો ખાવાનું ખાવ એના પછી છાશ પીવી જોઈએ. તો કે તો હું રોજ પીવું છું બેન, તમે તમારી ચિંતા ના કરો, હું પીવું છું બસ, તો વાંધો નહીં. પછી દિવસને અંતે એટલે દિવસનો અંત એટલે સાંજે દિવસનો અંત થાય. સાંજ પડે એટલે દિવસનો અંત થાય. તો સાંજે જમો એટલે દૂધ પીવો ને તમે. હા, તો દિવસને અંતે દૂધ પીવું જોઈએ. બેન તમે શું કરો, ચિંતા કરો, હું દૂધ પીવું છું, તમે તમારે મોજ કરો. તો જો બેન હું સાંજે પીવું છું ભોજન કર્યા પછી, અને બેન હું દિવસને અંતે એટલે હું સાંજે દૂધ પણ પીવું છું, તો વધ્યું શું? તો કે કંઈ નહીં. તથા રાત્રિની અંતે. હવે રાત્રિનો અંત એટલે રાત ક્યારે પૂરી થાય? તો દિવસની શરૂઆત થાય ત્યારે રાત પૂરી થાય. તો રાત ક્યારે પૂરી થાય? વહેલી સવારે. તો વહેલી સવારે તમને એવું તમે બધાએ સાંભળ્યું હશે કે સવારે સુબહ ઉઠ કે ગુનગુના પાણી પીના चाहिए. સુબહ ઉઠ કે ખાલી પેટ ગુનગુના પાણી. જેને વજન જોજો સાંભળજો, 12માના વિદ્યાર્થી, જે વિદ્યાર્થી છોકરો હોય કે છોકરી હોય, જેનો વજન વધી ગયો હોય, શરીર વધી ગયું હોય, અને એમનું જો શરીર વજન ઉતારવાની જો એમને કોશિશ કરી હોય ને તો એમને એકવાર આ ટ્રાય તો કર્યો જ હશે કે સવારે વહેલા ઉઠી અને ગુનગુના એટલે થોડું આમ નરમ ગરમ કરીને પાણી પીધું હશે. જેને પીધું હોય, જેને વજન ઉતારવાની કોશિશ કરી હોય ને જરા મને કોમેન્ટની અંદર જણાવજો, કહેજો પાછા એમ. તો યાદ રહી ગયું. જો આટલું કામ તમે કરતા હોય, આટલું કામ, તો વૈદ્ય કે ડૉક્ટરનું શું પ્રયોજન રહે? તો પછી ડૉક્ટરને પૂછવાની કહેવાની કોઈ જરૂર જ નથી. આવી ગયું બધું આમાં. તો યાદ રહી જાય. યાદ રહી જાય. હા, ભોજન પછી છાશ પીવી જોઈએ, જે હું પીવું છું, તમારે કહેવાની જરૂર નથી. અને દિવસને અંતે દૂધ પીવું જોઈએ, એ હું સાંજે પીવું જ છું ભાઈ. પછી તથા રાત્રિના અંતે વહેલી સવારે પાણી પીવું, એ હું વહેલી સવારે ઉઠીને બ્રશ કર્યા વગર પાણી પી જાઉં, બે ગ્લાસ પી જાઉં. તમતા ચિંતા છોડન. તો પતી ગયું. લે હવે શું છે? તો વૈદ્ય કે ડૉક્ટરનું શું પ્રયોજન રહે? તો પછી ડૉક્ટરને બતાવવાની કોઈ જરૂર નથી. તો આવડે? તો કે આવડે. જો હવે તમને આ પૂછાય તો તમે કેવી રીતે યાદ રાખી શકો? તો અહીંયા છે ભોજનાંતે એટલે ભોજનના અંતે, તો એ યાદ રહી ગયું. પછી છે નિશાંતે. તો નિશાંતે એટલે અહીંયા થશે દિવસને અંતે છે ને, ના સોરી, અહીંયા દિનાંતે તો દિવસને અંતે, અને નિશાંતે એટલે રાત્રિના અંતે. તો આ 3 શબ્દો યાદ રાખો તો તમારું મોટા ભાગનો તમને આ પૂછાઈ જાય તો તમને યાદ આવી જાય તરત. જો ભોજનાંતે એટલે ભોજનના અંતે, દિનાંતે એટલે દિવસના અંતે, અને નિશાંતે એટલે રાત્રિના અંતે. ભોજનના અંતે છાશ પીવી જોઈએ, દિનાંતે એટલે દિવસના અંતે દૂધ પીવું જોઈએ, અને નિશાંતે રાત્રિના અંતે પાણી પીવું જોઈએ. તો તમારે વૈદ્યોની કોઈ જરૂર, વૈદ્ય કે ડૉક્ટરનું કોઈ જરૂર, પ્રયોજનની જરૂર રહેતી નથી. પતી ગયું? ઓકે, મોજ કરો તમારે. ચલો પછી 5મા નંબરમાં કીધું છે તમને અહીંયા શું કીધું છે? પોતાના ઉંમર
બળ અને શરીરને તથા દેશ, કાળ અને આહારને બરાબર તપાસીને વ્યાયામ કરવો જોઈએ, અન્યથા રોગ ઉત્પન્ન થાય છે. જો રોગ થાય છે પણ તમે વ્યાયામ કરો તો વ્યાયામ કરવાની અંદર તમારે શું જોવું પડે? તો અહીંયા આપેલું છે જો, પયોબલ શરીર રાણી, તો પોતાની ઉંમર, બળ અને શરીર. તો અહીંયા આપી દીધું છે, 3 એ 3 આપ્યું છે. બલ એટલે અહીંયા જો, બલ એટલે બળ, પછી વયો એટલે ઉંમર. નહીં કહેતા તમારી કેટલી વય છે, વય એટલે ઉંમર. તો અહીંયા જો, વયો એટલે ઉંમર, બળ એટલે બળ, શરીર એટલે શરીર, પછી કીધું છે તથા, પછી દેશ એટલે દેશ, પછી છે કાલ એટલે કાળ, પછી અસનાની એટલે આહારને બરાબર અહીંયા આપેલું છે સમીક્ષ વ્યાયામ, બરાબર તપાસીને શું કરો? વ્યાયામ કરો. કુર્યાત એટલે વ્યાયામ કરો. અન્યથા એટલે નહીં તો શું? અન્યથા એટલે નહીં તો, અન્યથા અહીંયા એમનું એમ છે. અન્યથા રોગમ તો રોગ, અને આપતું યાદ તો ઉત્પન્ન થાય છે. આવડે? આમાં જોઈને લખવાનું છે ભાઈ, કશું નહીં. વયનું ખાલી ઉંમર થાય, જો અહીં વય છે એનું ઉંમર થાય, બાકી બળ છે બળનું બળ, શરીરનું શરીર, પછી દેશનું દેશ, કાળનું કાળ, અસનાનીનું ખાલી આહાર. બસ આટલું યાદ રાખવાનું છે. બાકી અંદર જોઈ અને તમારે લખવાનું છે, કશું નવું નથી. સમજ્યા? ચલો, આટલા સુધી આઈએમપી છે. આગળ આટલા આઈએમપી છે. આના સિવાય તમારે કરવા હોય, બાકી રહેતા હોય, એકવાર મોટા જોવા હોય તો જોઈ લેજો, નહીં તો મોટા ભાગના આટલા કરી નાખજો, એટલે તમારું કામ થઈ જાય. 8માંથી 8 માર્ક્સ આવી જાય. રાઈટ? ઓકે, ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ. હજુ બીજા આઈએમપી વિડીયો અપલોડ કરું છું, પણ થોડો માહોલ અને થોડી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ઓકે માય ડિયર સ્ટુડન્ટ, ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.